હેલો મિત્રો, એક પિતા દર રવિવારે પોતાના દીકરાની રાહમાં 2 ખુરશીઓ મૂકતા, પરંતુ વર્ષો સુધી બીજી ખુરશી ખાલી જ રહી. પછી એક દિવાળીની રાત્રે એવું બન્યું કે આખું ગામ નિશબ્દ થઈ ગયું. અંત સુધી જરૂર સાંભળજો. તો વાર્તાનું નામ છે છેલ્લું વચન. સાંજનો સમય હતો. ગામના છેવાડે આવેલા નાના મંદિરમાં દરરોજ એક 80 વર્ષના વૃદ્ધ દીવો કરવા આવતા. તેમનું નામ હતું માધવ દાદા. તેઓ ક્યારેય ભગવાન પાસે પૈસા, સુખ કે લાંબી ઉંમર માગતા નહોતા. માત્ર એક જ પ્રાર્થના કરતા કે હે ભગવાન, મારા સંતાનોને ક્યારેય મારી જેવી એકલતા ન આપતા. આ વાત કોઈએ સાંભળી નહોતી. માધવ દાદાએ આખી જિંદગી મજૂરી કરીને 2 દીકરાઓને ભણાવ્યા. પોતે ફાટેલા કપડાં પહેર્યા, પણ દીકરાઓને ક્યારેય અભાવ અનુભવવા દીધો નહીં. સમય બદલાયો. બંને દીકરાઓ શહેરમાં મોટા માણસ બની ગયા. મોટા મકાનો ખરીદ્યા, મોંઘી કાર ખરીદી, પણ પિતાને મળવાનો સમય ખરીદી શક્યા નહીં. માધવ દાદા ગામમાં એકલા રહી ગયા. દર રવિવારે તેઓ ઘરની બહાર 2 ખુરશીઓ મૂકતા. એક પર પોતે બેસતા ને બીજી ખાલી રહેતી. પડોશીઓ પૂછતા કે દાદા, બીજી ખુરશી કોના માટે છે? દાદા હસીને કહેતા, આજે કદાચ મારો દીકરો આવી જાય. પણ દર સાંજે તેઓ ખાલી ખુરશી અંદર મૂકી દેતા. એક દિવસ ગામમાં નવો પોસ્ટમેન આવ્યો. તેમણે પૂછ્યું, દાદા, તમારા નામે કોઈ પત્ર નથી આવતો? દાદા હસીને કીધું કે ના બેટા, હવે લોકો પત્ર નહીં, બહાના જ મોકલે છે. પોસ્ટમેનને આંખો ભીની થઈ ગઈ. તે દિવસથી પોસ્ટમેન રોજ 5 મિનિટ દાદાની પાસે બેસવા લાગ્યો. એક દિવસ તેણે પૂછ્યું, દાદા, તમને સૌથી વધારે શું જોઈએ છે? દાદાએ જવાબ આપ્યો, એક દિવસ મારા દીકરાઓ મારી સાથે બેસીને જમશે, બસ એટલું જ જોઈએ છે. દિવસો પસાર થયા ને દિવાળી આવી. ગામમાં દરેક ઘરમાં દીવો પ્રગટ્યા. માધવ દાદાના ઘરમાં પણ દીવો બળ્યો, પણ ઘર અંદરથી સૂનું જ હતું. તે જ રાત્રે દાદાએ 2 થાળીઓ પીરસી, એક પોતાની અને બીજી દીકરાની. જમ્યા પછી બીજી થાળી એમ જ ઢાંકી દીધી. આંખોમાંથી તો આંસુ ટપકી પડ્યા અને ધીમેથી બોલ્યા, આજે પણ ન આવ્યા. એ જ સમયે બહાર કારનો અવાજ આવ્યો. દાદા દોડતા દોડતા બહાર નીકળ્યા. બંને દીકરાઓ ઊભા હતા. વર્ષો પછી પહેલીવાર દાદાની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. તેમણે બંનેને ગળે લગાડી લીધા. આવો બેટા, આવો, જમવાનું ઠંડુ થઈ જશે. જમતા જમતા મોટા દીકરાએ કહ્યું, પપ્પા, આવતીકાલે તમને શહેર લઈ જઈશું. દાદા હસ્યા, હવે હું ક્યાંય નહીં આવું. મારું ગામ જ મારું ઘર છે. રાત્રે બધા વાતો કરતા કરતા સૂઈ ગયા. સવારે નાના દીકરાએ પિતાના રૂમનો દરવાજો ખોલ્યો. દાદાની પથારી પર શાંતિથી સૂતા હતા. ચહેરા પર સ્મિત હતું, જાણે તેઓ રાહ પૂરી કરીને નિરાતે ઊંઘી ગયા હોય. ઓશિકા નીચે એક કાગળ લખેલો હતો. તેમાં લખેલું હતું કે બેટા, મારા ગયા પછી રડતા નહીં. મને એ વાતનું દુઃખ નથી કે તમે મોડા આવ્યા. ખુશી એ વાતની છે કે તમે આવ્યા તો ખરા. માત્ર એક વચન આપજો, તમારા બાળકોને એટલા વ્યસ્ત ક્યારેય ન બનવા દેજો કે એક દિવસ તેઓ પણ તમારી રાહ જોડાવે. કેમ કે માતા પિતાની રાહ સૌથી લાંબી હોય છે અને જ્યારે પૂરી થાય છે ત્યારે ઘણીવાર સમય પૂરો થઈ ગયો હોય છે. કાગળ વાંચતા જ બંને દીકરાઓ ફૂટી ફૂટીને રડી પડ્યા. આખું ગામ નિશબ્દ થઈ ગયું. તે દિવસ પછી બંને ભાઈઓએ એક નિયમ બનાવ્યો.
દર રવિવારે આખો પરિવાર સાથે બેસીને જમતા. ભલે કેટલુંય કામ હોય તો પણ. એક દિવસ પિતાની યાદમાં પરિવાર માટે જ રાખવામાં આવતો હતો. ગામના મંદિરોમાં આજે પણ સાંજે દીવો બળે છે. લોકો કહે છે એ દીવો કોઈ તેલથી નથી બળતો, એક પિતાના અધૂરા પ્રેમથી બળે છે. કહેવાય છે કે માતા પિતાને સૌથી વધુ દુઃખ ગરીબીનું નથી હોતું. સંતાનો પાસે માતા પિતા માટે સમય ન હોવાનો હોય છે. અને જ્યારે સંતાનોને સમય મળે છે ત્યારે ઘણીવાર માતા પિતા પાસે સમય બચ્યો નથી હોતો.